ગાંધીનગર લોકસભા માટે ભરાયેલા ફોર્મની ચકાસણી થઈ। મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ મંજૂર। ભાજપના અમિત શાહનું ફોર્મ મંજૂર થયું તો કોંગ્રેસના સોનલ પટેલનું ફોર્મ પણ મંજૂર થયું। તો આજથી ફોર્મની ચકાસણી શરૂ થઈ ગઈ છે। ગાંધીનગર લોકસભા બેઠક માટે જે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું તેની ચકાસણી થઈ છે। ભાજપના ઉમેદવાર છે અમિત શાહ, તેમનું ફોર્મ પણ મંજૂર થયું તો કોંગ્રેસના ઉમેદવાર છે સોનલ પટેલ, તેમનું ફોર્મ પણ મંજૂર થયું છે। આજે 6 ગાંધીનગર લોકસભા મતક્ષેત્રની ચકાસણીની પ્રક્રિયાનો કાર્યક્રમ હતો। એમાં બરાબર આદરણીય અમિતભાઈ શાહની ઉમેદવારી પત્ર કોઈપણ ક્ષતિ વિનાનું હોય એ સ્વીકારી લીધેલ છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને એમણે સ્ક્રુટિની કરી નાખી છે। એકચ્યુઅલી અમે લોકોએ જે દિવસે ફોર્મ ભર્યું તે દિવસે જ કલેક્ટરની ટીમ ત્યાં આગળ હાજર હતી। એમણે ડિટેલમાં દરેક વિગતો જોઈ હતી અને આજે અમને કહ્યું છે કે તમારું ફોર્મ ઓકે છે એટલે અમારું ફોર્મ મંજૂર થઈ ગયું છે। બનાસકાંઠાના